સુરતના માંગરોળના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલા જાહેર રોડ ઉપરથી એક અજાણી મહિલાનો મૃતદેહ ટ્રોલીમાં બેગમાં પેક કરેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે। માંગરોળના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલ રોડ આવેલો છે। મહિલાની હત્યા કરીને મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરીને ફેંકી દેવામાં આવ્યો છે। મૃતક મહિલાની ઉંમર આશરે 25 વર્ષની હોવાનું અનુમાન છે। યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યાના ઈરાદા તરફ ઇશારો કરે છે। ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે ખસેડ્યો છે। હાલમાં પોલીસે આ અજાણી મહિલાની ઓળખ કરવા હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ ઘટનાએ વિસ્તારની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ મોકલવા આપવામાં। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, સુરત।